जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल आयोजित SGIS ऑनलाइन एज्युकेशन सिस्टम में हूँ भावेश सुखड़िया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपणे गया लेक्चर में एडवर्ड क्लोज ऑफ मैनर कम्प्लीट कर्યું। आ लेक्चर में आपणे जोवानुं छे एडवर्ड क्लोज ऑफ रीजन। ओके, रीजन तो रीजन नी अंदर શું આવે? એઝ, સિન્સ, બીકોઝ, because of, on account of અને ઓવિંગ ટુ, જેનો મતલબ થાય કારણ કે અથવા તો ના લીધે, રાઈટ, અને ડ્યુ ટુ, જેનો મતલબ થાય કારણ કે અથવા તો ના લીધે। અહીંયા આપેલા બે વાક્યમાં એક કારણ અને બીજું પરિણામ હોય છે। આપેલા બે વાક્યમાં એક કારણ અને બીજું પરિણામ હોય છે અને કારણ દર્શક વાક્ય સાથે આ બધા જ સંયોજક વપરાય છે। કોની સાથે વપરાય છે? કારણ દર્શક વાક્ય સાથે આ બધા જ સંયોજક વપરાય છે। ઓકે, તો જોઈએ। આપેલ બે વાક્યમાં એક કારણ અને બીજું પરિણામ હોય છે, રાઈટ। तो बे वाक्य होय, बे वाक्य में शुं होय? एक कारण अने बीजू परिणाम होय छे। हवे एमां कारण दर्शक वाक्य साथे आ संयोजक वपराय छे। कोनी साथे वपराय छे? कारण दर्शक वाक्य साथे ज आ संयोजक आवे छे, परिणाम दर्शक वाक्य साथे संयोजक आवता नथी। रेडी? कोनी साथे आवे? कारण दर्शक वाक्य साथे। रेडी? हवे बिकॉज, बिकॉज हमेशा बे वाक्यनी वच्चे कारण दर्शक वाक्य साथे वपराय छे। बिकॉज कोनी साथे वपराय? हमेशा बे वाक्यनी वच्चे कारण दर्शक वाक्य साथे ज आवे, ए सिवाय क्यांय आवे नहीं। बिकॉज कोई दिवस वाक्यनी शरूआत में न आवे, क्या आवे? हमेशा वाक्यनी बे वाक्यनी वच्चे ज आवे छे, राइट। एज अने सिंस वाक्यनी शरूआत तेमज बे वाक्यनी वच्चे कारण दर्शक वाक्य साथे वपराय छे। रेडी? तो एज अने सिंस नु आवे वाक्यनी शरूआत में लखी शकाय, बे वाक्यनी
વચ્ચે પણ લખી શકાય. તમે વાક્યની શરૂઆતમાં લખો કે બે વાક્યની વચ્ચે લખો, પરંતુ તેના પછીનું વાક્ય હંમેશા કારણ દર્શક વિધાન વાક્ય હોય. કેવું હોય? કારણ દર્શક વિધાન વાક્ય આવે છે. તો યાદ રાખજો, એઝ, સિન્સ અને બીકોઝ. એઝ, સિન્સ અને બીકોઝ પછી હંમેશા કારણ દર્શક વિધાન વાક્ય આવે છે. શું આવે છે? કારણ દર્શક વિધાન વાક્ય આવે છે. ઓકે? ધેન આફ્ટર because of, on account of, owing to અને due to. પછી કારણ દર્શક કર્તાની સંબંધક વિભક્તિ કરી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અથવા તો બીઈંગ અથવા તો હેવિંગ વપરાય છે. રાઈટ? તો એજ, સિન્સ અને બીકોઝ વાક્યની શરૂઆતમાં લખી, સોરી, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ વાક્યની શરૂઆતમાં લખી શકાય અને બે વાક્યની વચ્ચે પણ લખી શકાય છે. વાક્યની શરૂઆતમાં લખી શકાય છે, બે વાક્યની વચ્ચે પણ લખી શકાય છે. યાદ રાખવાનું, એના પછી હંમેશા કારણ દર્શક કરતા હોય એનું સંબંધક વિભક્તિ આવે. આઈનું માય, વીનું અવર, યુનું યોર, હીનું હીઝ, સીનું હર, ઇટનું ઇટ અને ધેનું ધેર. બરાબર? આમ કારણ દર્શક કર્તાની સંબંધક વિભક્તિ કરી મુખ્ય ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ. રનનું રનિંગ, કમનું કમિંગ, ગોનું ગોઈંગ, ઈટનું ઈટિંગ, સ્લીપનું સ્લીપિંગ. બરાબર? આમ મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અથવા જો મુખ્ય ક્રિયાપદ ન હોય તો શું હોય? તો ટુ બી ના રૂપ હોય. એમ ઇઝ, આર, વોઝ, વર. રાઈટ? તો જો ટુ બી ના રૂપ હોય તો શું મૂકવાનું? બીઈંગ. શું મૂકવાનું છે? બીઈંગ. હવે મુખ્ય ક્રિયાપદ નથી, ટુ બી નું રૂપ નથી, તો શું છે? ટુ હેવ નું રૂપ. શું આવે? ટુ હેવ નું રૂપ. તો શું આવે છે? હેવિંગ. એટલે કે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ અથવા તો બીઈંગ અથવા તો હેવિંગ વપરાય છે. રાઈટ? તો આ છે આપણા નિયમો કે ભાઈ એઝ, સિન્સ, બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ ના નિયમો. આપેલા બે વાક્યમાં એક કારણ અને બીજું પરિણામ હોય છે. આપેલા બે વાક્યમાં એક કારણ અને બીજું પરિણામ હોય છે. કારણ દર્શક વાક્ય સાથે આ બધા જ શબ્દો વપરાય છે, બધા જ સંયોજકો વપરાય છે અને બધા જ સંયોજકો એકબીજાને બદલે વપરાય છે. આ બધા જ સંયોજકો એકબીજાને બદલે વપરાય છે. બીકોઝ ને એકને બાદ કરતા બધા સંયોજક છે એ વાક્યની શરૂઆતમાં લખી શકાય, બે વાક્યની પણ લખી શકાય છે. એઝ, સિન્સ અને બીકોઝ છે એની સાથે હંમેશા શું આવે છે? વિધાન વાક્ય આવે. શું આવે? વિધાન વાક્ય. જ્યારે બીકોઝ ઓફ, ઓન અકાઉન્ટ ઓફ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ આ ચાર ફ્રેઝ પ્રેપોઝિશન છે એની સાથે કારણ દર્શક ક્રિયા આવે છે. એમાં કરતા આવતો નથી. ઓકે? હવે જોઈએ સ્ટ્રક્ચર.
તો સૌથી પહેલા એઝ અને સિન્સ સાથે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. બરાબર, આ શું છે? કા. વાહ. એટલે કારણ દર્શક વાક્ય. બે વાક્યની વચ્ચે ફરજિયાત અલ્પ વિરામ. યાદ રાખજો, બે વાક્યની વચ્ચે ફરજિયાત અલ્પ વિરામ અને ત્યાર પછી સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. રાઈટ? તો આ શું છે? પવા. એટલે કે પરિણામ દર્શક વાક્ય. શું છે? પરિણામ દર્શક વાક્ય. તો એઝ અને સિન્સ વાક્યની શરૂઆતમાં લખ્યા છે, તો કારણ દર્શક વાક્ય વાક્યની શરૂઆતમાં આવે છે અને પરિણામ દર્શક છેલ્લે આવે છે. હવે શું છે? જો પરિણામ દર્શક વાક્ય પહેલા આવે તો શું થાય? એજ અને સિન્સને ધક્કો મારે. ધક્કો મારે એટલે વચ્ચે આવી જાય. તો પહેલા પરિણામ દર્શક વાક્ય, ત્યાર પછી એજ અને સિન્સ અને ત્યાર પછી કારણ દર્શક વાક્ય આવે છે. ઓકે, હવે જોઈએ સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ અને બે વાક્યની વચ્ચે બીકોઝ. રાઈટ? તો આ શું છે? બે વાક્યની વચ્ચે બીકોઝ આવ્યું, એનો મતલબ શું થયો? કે પ્રથમ વાક્ય છે એ પરિણામ દર્શક વાક્ય છે. કેવું છે? પવા છે, પરિણામ દર્શક વાક્ય. કારણ કે બીકોઝ બે વાક્યની વચ્ચે આવ્યું, તો કારણ દર્શક વાક્ય ક્યાં જાય? છેલ્લે. પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. એટલે શું થઈ ગયું? કાવા. કારણ દર્શક વાક્ય. રાઈટ? હવે જોઈએ because of, on account of, owing to અને due to. આ શું છે? ચારે ચાર ફ્રેઝ પ્રેપોઝિશન છે. એ ફ્રેઝ પ્રેપોઝિશન છે એટલે એના પછી શું આવે? કારણ દર્શક કર્તાની સંબંધક વિભક્તિ. શું આવે છે? એઝ, because of, on account of, owing to અને due to પછી કારણ દર્શક કર્તાની સંબંધક વિભક્તિ. I નું my, we નું our, you નું your, he નું his, she નું her, it નું its અને they નું their. અને ત્યાર પછી મુખ્ય ક્રિયાપદનું ING વાળું રૂપ અથવા ING વાળું રૂપ ન આવતું હોય તો શું આવે? being. જો being નો આવતું હોય તો શું આવે? having. આ ત્રણમાંથી એક જ આવે, આ સિવાય નો આવે. બરાબર? જો મુખ્ય ક્રિયાપદ આપેલું હોય, દાખલા તરીકે જોઈએ તો રન નું રનિંગ, કમ નું કમિંગ, ગો નું ગોઈંગ, ઈટ નું ઈટિંગ, સ્લીપ નું સ્લીપિંગ, રાઇટ નું રાઇટિંગ, રીડ નું રીડિંગ, ટેક નું ટેકિંગ, પાર્ટિસિપેટ નું પાર્ટિસિપેટિંગ, શૂટ નું શૂટિંગ, થ્રો નું થ્રોઈંગ, હિટ નું હિટિંગ. આ મુખ્ય ક્રિયાપદો એનું ING વાળું રૂપ. મુખ્ય ક્રિયાપદ ન હોય તો ટુ બી ના રૂપ હોય, એમિજાર, વોઝવર, તો શું મૂકવાનું? બીઈંગ મૂકવાનું. મુખ્ય ક્રિયાપદ નથી, ટુ બી રૂપ નથી, તો શું આવે? ટુ હેવ ના રૂપ હેવ, હેઝ અને હેડ, તો એનું શું થાય? હેવિંગ. ત્યાર પછી ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ અને બે વાક્યની વચ્ચે ફરજિયાત અલ્પ વિરામ અને ત્યાર પછી સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. આ શું છે? પવા. એટલે કે પરિણામ દર્શક વાક્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું રીઝન, રીઝનના નિયમો અને તેની વાક્ય રચના. હવે આવે છે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. બરાબર છે? તો તમને આ એના નિયમો અને વાક્ય રચના છે ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ હશે. અને છતાંય જો તમને કંઈ પણ આમાં પ્રોબ્લેમ થયો હોય તો તમે
ન સમજાણું હોય તો આ લેક્ચરને ફરી એકવાર ધ્યાનપૂર્વક જોઈ લેજો, જેથી તમને આ વાક્ય રચના સમજવામાં કોઈ તકલીફ પડે નહીં. રાઈટ? તો હવે આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરશું અને આની આઈડેન્ટિફાઈ ફંક્શન અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. ઓકે, તો આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ.